સુરતના ડિંડોલી વિસ્તારમાં પોલીસના ફૂટ પેટ્રોલિંગની અસરકારકતા પર સવાલ ઊભા કરતી એક ઘટનાનો સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। ઘટના ડિંડોલીના પ્રશ બિલ્ડિંગ પાસે 7 ડિસેમ્બરની સાંજે આશરે 8:30 વાગે બની હતી। સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક યુવકે કાતરથી બીજા વ્યક્તિ પર 7 થી 8 વાર હુમલો કર્યો। હુમલો થયો હોવા છતાં નજીકમાં પોલીસ ફૂટ પેટ્રોલિંગ પર હોવા છતાં તત્કાળ પોલીસ ત્યાં દેખાઈ નહીં, જે પોલીસ પેટ્રોલિંગ સિસ્ટમ પર સવાલ ઊભા કરે છે। ઘટનાના સંદર્ભમાં જાણવા મળ્યું છે કે કાતર લઈને હુમલો કરનાર યુવકનું નામ પ્રશાંત હોવાનું શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। હુમલો થયાની જાણ થતાં પોલીસે બાદમાં કાર્યવાહી કરીને ગુનો દાખલ કર્યો છે। પોલીસ અધિકારીઓએ ઘટનાની પુષ્ટિ કરી છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ ઘટનાએ વિસ્તારમાં સુરક્ષાના પગલાઓ અને પોલીસની ફૂટ પેટ્રોલિંગની અસરકારકતા પર સવાલ ઉઠાવ્યા છે। વિસ્તારના રહીશોએ પણ રાત્રિ સમયે સુરક્ષા માટેની ચિંતા વ્યક્ત કરી છે। ઘટનાનો સંપૂર્ણ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી છે। અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી અને પેટ્રોલિંગ સિસ્ટમમાં સુધારાની માંગ સામાજિક માધ્યમ પર ઉઠી રહી છે।